વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હાર્દિક ભટ્ટ। હાર્દિક, સમગ્ર આયોજન શું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, અને સાથે એ પણ જણાવશો કે ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ રાખવા માટે જે ડસ્ટબિનની ફાળવણી કરવામાં આવી છે, ગ્રીન અને બ્લુ ડસ્ટબિન, તે લોકોના ઘર સુધી પહોંચ્યા જ નથી, તો પછી આ કામગીરી આગળ થશે કેવી રીતે? આયોજન શું છે? જગદીશ, ઘણી બધી જગ્યાઓ પર આ પ્રકારની પ્રેક્ટિસ છે તે ચાલુ થઈ ગઈ છે। અત્યારે અમે ઊભા છીએ અમદાવાદની એક સોસાયટીમાં। એના દ્રશ્યો જોશો તો આપને ખ્યાલ આવશે કે ભીનો અને સૂકો કચરો છે તે અલગ કરવામાં ઓલરેડી પહેલેથી જ આવી રહ્યો છે અને તેનું ખાતર પણ બનાવી રહ્યું છે। આ સોસાયટી છે તેના જ લોકો છે તે આ સિસ્ટમને ફોલો કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે, તેમના સાથે પણ આપણે વાતચીત કરીશું, તેમની સાથે એ જાણવાનો પ્રયાસ કરીશું કે તે લોકો કઈ રીતના આ પ્રકારનું કામ છે તે કરી રહ્યા છે। સૌપ્રથમ મેડમ એ જણાવો કે કેટલા સમયથી આ પ્રકારની સિસ્ટમ ચાલી રહી છે? ભીનો અને સૂકો કચરો છે તે અલગ કરવામાં આવી રહ્યો છે? લોંગ ટાઈમથી ચાલે છે, પણ હું 1.5 વર્ષથી અહીંયા રહું છું। ત્યારથી હું ભીનો કચરો અને સૂકો કચરો અલગ જ મૂકું છું, કે ગ્રીન બાલ્ટીમાં હું ભીનો કચરો રાખું છું અને બ્લુ બાલ્ટીમાં સૂકો કચરો રાખું છું, પણ વેસ્ટ નથી કશું, એટલે બધું એનું ખાતર જ બને છે એમ। આપણી સાથે કોર્પોરેશન અધિકારી છે। સાહેબ, એ જણાવો કે બધી જ જગ્યાઓ પર ડસ્ટબિન છે અલગ અલગ કઈ રીતના પહોંચશે? કારણ કે ઘણી બધી જગ્યાઓ પર ફરિયાદ છે કે ડસ્ટબિન છે તે નથી પહોંચી। કોર્પોરેશન ખરેખર આપવાનું છે કે કેમ બધી જગ્યાઓ પર ડસ્ટબિન, કે લોકોએ સોસાયટીએ જાતે વ્યવસ્થા કરવી પડશે? ખરેખર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના રૂલ્સ પ્રમાણે ડસ્ટબિન જે છે એ રૂલ્સ એવા છે કે જે યુનિટ છે એને પોતાનો કચરો ડ્રાય અને વેસ્ટ એટલે સૂકો અને ભીનો પોતાની રીતે અલગ રાખવાનો છે, અને એને અમારી જે ગાડી છે એને અલગ આપવાનો છે। એટલે ડસ્ટબિન અમારા દરેક જગ્યાએ પહોંચાડવા એવું ખરેખર નિયમમાં નથી, પણ અમે શક્ય હોય તો અમે એનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। હવે ટૂંક સમયમાં આપણે આવશે કે કઈ રીતનું નક્કી કરવાનું છે। પણ જો સોસાયટી એક વખત આ રીતે સૂકો અને ભીનો કચરો અલગ રાખે તો આ આપણે જોઈ રહ્યા છીએ રીતે ભીના કચરામાંથી કમ્પોસ્ટિંગ કરી શકે છે, ખાતર બનાવી શકે છે, અને ડ્રાય જે વેસ્ટ છે મોટાભાગે પ્લાસ્ટિક છે, બોટલ્સ છે, કાચ છે, એનું એ લોકો જો અલગ સેગ્રીગેટ કરે તો એમાંથી અમને ખાસા રૂપિયા પણ જે રીતે આ સોસાયટી કરી રહી છે દરેક સોસાયટી કરી શકે છે, અને એમાંથી અમને પૈસા પણ મળી શકે। આપણી સાથે જે મેનેજમેન્ટ છે એમની સાથે પણ વાત કરી, એમના ઓફિસર છે। કેટલા સમયથી આ પ્રકારની સિસ્ટમ અહીં ચાલી રહી છે અને કઈ રીતના આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છે? આપણી આ સિસ્ટમ છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહી છે। અમે ઇનિશિયલ જ્યારે ફ્લેટ એલોટમેન્ટ કર્યા હતા ત્યારથી જ અમે લોકો અવેરનેસ પ્રોગ્રામ અહીંયા અમે ચાલુ કર્યો હતો। એની પ્રમાણે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ બંનેનું અમે જુદા જુદા એમને આ બધા સેગ્રીગેશન આપ્યા। એ પ્રમાણે પછી ઝીરો વેસ્ટનું અમે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું। એની આખી પ્રોસેસ છે। જે રીતના અધિકારીઓ છે, બધા મેનેજમેન્ટના લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ લોકો આ પ્રકારની જે સોસાયટી છે અહીંના 2 ટાવર છે ત્યાં પ્રકારની સિસ્ટમ અપનાવી છે, અને આગામી સમયમાં બધા જ લોકો જો આ પ્રમાણે કરશે તો ચોક્કસ છે તે વેસ્ટના નિકાલ છે તેમાં ખૂબ જ ફાયદો થશે। બિલકુલ હાર્દિક, આભાર।